હું સુરેશ રણછોડભાઈ ભરવાડ, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ. સુરેશભાઈ, આજે કોંગ્રેસ સાહેબ, માલધારીની વેદના છે. આ વરસાદ પડતા હરેક તાલુકામાં મોટી સંખ્યામાં અમારા પશુપાલનનું પણ મૃત્યુ થયું છે. ઘાસચારો જે કંઈ હતો એ પણ આજ બળીને ખાક થઈ ગયો છે. અને ખાસ આજ કપાસ બધો પતી ગયો છે તો ખોળના ભાવ પણ હવે આસમાને જશે. તો આમાં માલધારીનો શું વાંક? સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં માલધારી સમાજ જ્યારે વસતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ કે વહેલી તકે અમારા પશુપાલન જે કંઈ મૃત્યુ પામ્યા છે એનું સર્વે કરી ગામ તલાટીને સાથે રાખી અને અમને વળતર ચૂકવે અને મોટી સંખ્યામાં ઘાસચારાની અમને વ્યવસ્થા કરે અને ખોળની જે ગોણ્યું પણ હવે મોટા ભાવમાં વેચાય છે એમાં અમને સબસિડીની રાહત મળે એવી માલધારી સમાજની અમારી માંગણી છે. અને જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગલા દિવસોમાં માલધારી સમાજ રોડ ઉપર રહેશે. પ્રતાપસિંહ, આજે રસ્તા રોકો આંદોલન કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન શું કહેશો? વિરોધ પ્રદર્શન એટલા માટે થયો સાહેબ કે અમે આ જ્યારથી અતિવૃષ્ટિ થઈ ત્યારથી સતત સરકાર આગળ વિનંતી કરવી છે. હવે આ સરકાર બેરી મોંઘી વિનંતીને સાંભળતી નથી. પછી અમે મીડિયા મારફત એવું અમે 3 માંગણી કરી સાહેબ કે ખેડૂતોનો દેવું માફ કરો અને એને નવું ધિરાણ કરો. માલધારી છે એને ઘાસચારાની અને અન્ય વ્યવસ્થા કરો કે જેથી કરીને એનો માલ બચી શકે અને દૂધના ભાવ વધે તો એનું ભરણ પોષણ થઈ શકે. ત્રીજો મુદ્દો એ હતો કે મજૂર, જ્યાં આજે મજૂરને મજૂરી નથી મળતી, આ પરેશાન છે. ખેડૂતો, મજૂરો, માલધારી હેરાન છે. અને રોડ રસ્તા ઉપર આપ પૂછો છો સાહેબ, પણ રોડ રસ્તા પર આ દેશનો જવાન અને જગતનો તાત બે રોડ ઉપર આવી ગયા છે. અને અમારે રજૂઆત કરવાની તો પોલીસ ધરપકડ કરે. એટલે ભાઈ કંઈ અમે ગુનેગાર નથી, અમારે ગુનો કરવો નથી. એમનું કહેવું એવું થાય છે કે ભાઈ લો એન્ડ ઓર્ડર 100%ની વાત માનીએ છીએ આપણે. એમાં સરકારે જે નિયમ કર્યા હોય અથવા જે એમને પાલન કરતો હોય મને સમજતી, પણ સાહેબ લો એન્ડ ઓર્ડર આખા હિન્દુસ્તાનની તમામ જનતાને પહોંચે છે. આ રાજ્ય સરકાર હોય, અહીંયા ભારત સરકાર હોય એટલે સાહેબ રોજી રોટી અને કપડાં આની જવાબદારી રાજ્ય સરકારને ભારત સરકારની છે. એ આપણું બંધારણીય હક છે. તો એમાંય લો એન્ડ ઓર્ડર હોવો જોઈએ ને. એને લાઈવ ગાલી દો કે ભાઈ તમે કાયદો બને પાલન જ કરતા. હવે એ નહીં કરે એટલે આ જગતનો તાત ખેડૂત ન છૂટકે રોડ ઉપર આવ્યો છે સાહેબ. વહેલી તકે જો આ વહેલી તકે નિર્ણય સરકાર નહીં જાહેર કરે તો સરકારને આ ભાઈએ વાત કરી મારે નેપાળવાળી થતા વાર નહીં લાગે. આ લોકો પોતે અભ્યાસ કરીને મરી જવું કે મરી જવું સમગ્ર ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદમાં ખેડૂતના પાકને નુકસાન થયું છે અને નુકસાનને પણ બરબાદ થઈ ગયું છે. અને આ સમગ્ર ગુજરાતનો ખેડૂત, ચાહે દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, આજ સરકાર પાસે માત્ર એક જ માંગણી કરે કે સંપૂર્ણપણે દેવા માફ થવા જોઈએ અને જે નુકસાન થયું ચાહે માલધારી હોય તો એનો ક્યાંક ઘાસચારો બગડી ગયો છે. અને આવતા દિવસોની અંદર જો સરકાર ખેડૂત ઉપર જો ધ્યાન નહીં આપે તો જેમ નેપાળની અંદર લોકોએ ભેગા થઈ અને સરકારને ઉઠલાવી નાખી હતી, આવતા દિવસોની અંદર તમામ ખેડૂત ગુજરાતના ભેગા થઈ અને ગાંધીનગરની અંદર કૂચ કરશે અને વિધાનસભાની અંદર ઘેરાવો નાખશે અને સરકારને ખેડૂતની સામે જોવું પડશે અને એનો જવાબ અને ટૂંક સમયની અંદર મળશે. ખાસ કરીને હરપળભાઈ, જો કોની સાથે કોંગ્રેસનું સ્ટેન્ડ હંમેશા ખેડૂતની સાથે રહ્યું છે. કોંગ્રેસનું સ્ટેન્ડ હંમેશા મજદૂરની સાથે રહ્યું છે. કોંગ્રેસ કોઈ ઉદ્યોગપતિના હાથની કરપુતલી નથી. કોંગ્રેસ હંમેશા છેવાડાના માનવી સુધી, માલધારી હોય, દલિત હોય, આદિવાસી હોય, તમામ વર્ગોની કોંગ્રેસ પાર્ટી હંમેશા એને ચિંતા કરી છે અને કોંગ્રેસ પાર્ટી હંમેશા એની સાથે રહે છે. ખાસ કરીને આજે રાણપુરની અંદર રાણપુરના ખેડૂતોને ઘણા કડવા અનુભવ થયા છે. આની પહેલાં 2016-17ની અંદર સરકારે રાણપુર તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો. ખેડૂતોએ 6000 કરતાં પણ વધુ જે ખેડૂતો જે રહ્યા એને માન્ય મોદી સાહેબના કહેવાથી પ્રીમિયમ ભરેલું અને 86 કરોડ રૂપિયા આ રાણપુરના ખેડૂતોને લેવાનું થાય. છતાં પણ સરકાર લોલીપોપ આપ્યા અને અંતે ખેડૂતોની સામેથી મોં ફેરવી લીધું અને આ જ ખેડૂતને અને કોંગ્રેસ પાર્ટીને એના ન્યાય અને હકની વાત લઈ અને કોર્ટની અંદર કેસ લડે. રાણપુરની અંદર આ વખતે પણ ખૂબ નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે. એટલે ખેડૂતની જાગૃતિ માટે આ કોંગ્રેસ પાર્ટીએ રસ્તા ઉપર સંઘર્ષ કર્યો છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ સરકારના હાથો બની અને કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાવ્યા છે. પણ આ અમને અટકાવી નહીં શકે. અમને આજે રોક્યા છે, હજી અમે આવતા દિવસોની અંદર ઉગ્ર આંદોલન કરશું અને ખેડૂતના મુદ્દા ઉપર અમે હંમેશા લડશું.
ખેડૂતોના દેવા ખેડૂતોના દેવા આપો મજૂરોને ન્યાય આપો. ખેડૂતોનું દેવું માફ કરો. જય જવાન જય જવાન ખેડૂતોને માફ કરો. ભાજપ તારી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. ભાજપ તારી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. જય જવાન ખેડૂતના દેવા માફ કરો. ખેડૂતના દેવા માફ કરો. ખેડૂતના દેવા માફ કરો. માદારે હુકો ઘાટારો આપો માલધારી સમાજ ગુંડાગીરી નહીં ચલેગી, નહીં ચલેગી. ભાજપ તારી તાનાશાહી નહીં ચલેગી. માફ કરો. ખેડૂતના દેવા માફ કરો. ખેડૂતના દેવા માફ કરો. ખેડૂતના દેવા માફ કરો. ભાજપ તારી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. ભાજપ તારી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. ભાજપ તારી હિટલરશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. ખેડૂતોને ન્યાય આપો. ખેડૂત હાય અરે ભાજપ હાય હાય અરે મોદી હાય હાય અરે મોદી હાય હાય અરે મોદી હાય હાય. ખેડૂતોના દેવા માફ કરો. ખેડૂતોના દેવા માફ કરો. ખેડૂતોના દેવા માફ કરો. માફ કરો. હાય ભાજપ. હાય હાય. હાય ભાજપ. હાય હાય. હાય ભાજપ. હાય હાય. અરે ભાજપ અરે ભાજપ અરે ભાજપ અરે ભાજપ કિસાન ખેડૂતોના દેવા માફ કરો. ખેડૂતોના દેવા માફ કરો. જય કિસાન જય જવાન જય કિસાન. હાય ભાજપ. હાય ભાજપ. હાય ભાજપ. ખેડૂતોના દેવા માફ કરો. માલધારીને આપો. હાય ભાજપ. હાય ભાજપ. ખેડૂતોના દેવા માફ કરો. ખેડૂતોના દેવા માફ કરો. હાય ભાજપ. ખેડૂતોના દેવા હાય ભાજપ. હાય ભાજપ. ખેડૂતોના દેવા માફ કરો. હાય ભાજપ. હાય ભાજપ. જય જવાન અરે મોદી ન્યાય આપો. અરે મોદી હાય ભાજપ. હાય ભાજપ. હાય ભાજપ.